હેડા કોસો એટલે પણ ધક્કો તો મત માર ધક્કો લ્યા ઉલ્યા દો ઉલ્યા કામના ભારે થઈ ગયા છે હેડા હેડા ઉલ્યા વાળા તો ફૂટી ગયા છે દાડા દખદના ના છે નવરા આખો દાડાને ખબર ના પડે શું નવરા ના ખબર પડે ના આખો દાડા અલે એ તો ઘઉં ના દો આપણે તારા બાપુને ઘઉં ના થાય એ તો પીળા પડી ગયા છે ના 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 ઓય પથરા છે લાસી ના યાર દાડાના બે દનો તો નામ છે પાછા ઘણા રૂપાળા છે તો ઉલે પાડે છે લુગડન થી ધોવા જતા તમને ખબર પડતી તો નાવ તો પડે ને તારા બાપુ ના એવણ થોડું ચાલે ઘઉં ને દાય ને કરતે કહું નહીં ને આજ રેત તો આટલો ભરવા દો છે કામ કરો ખોટો લાગે ઓલો વાળા તૂટી ગયો છે હમો કરવો છે પાડે છે બંબાર ઉડાડા રે લુગડો ધોવા નહીં આવવાનો હોય દાડાના બે દનો ના આવા દો છે લુગડો ઢગલો કરે કોણ બાપા ધોશે જો તાર ધોવાનો હોય બૈરાન ધોવાનો હોય કે અમારા આદમી ના ધોવાનો હોય બૈરાન ધોવાનો અલે પણ શું છે પણ એકદમ આવાડા માધો લાના પાછા દાડા ઘણા રૂપાળા થઈલા થાડા પાછા મે લીજા પણ ધક્કા મત મારે ધક્કાની પથરા લાસા હપરા એટલે ખબર ના પડે કે હરજી હપરા વાળો વાળો થાય છે પારીથી હેડા કોસો એટલે પણ ધક્કો તો મત માર કોસો તો ધક્કો ના મારે છોકરો કાયમ કોસો કે આ કોડી ફૂટી ગઈ છે કોસો હેઠિયા શેરો પડી ગયો છે ગમે તે કરી આ પથરા લાસા હપરા માંથી એમ લાખના આતા પાણી નહીં રહેતું ગતું તો પણ તારા બાપુલી આટલો આખો તો ભેદે ભેદ થઈ ગયો મોચા ગોતું કે તે તેણે પથરા લાસીને ડાડે હપરા કીધું કો કેમ હદ કરો છો હદ કરે છે પણ ઓય આપણે પાડોશી રાતી હોય તો કપડા ધોવા રહ્યા પાડોશી ધોવા જાય કામ પછી કાળા મોઢા કરે પાડોશી તે ભલે કાળા મોઢા કરતા એ આપણે શું ધોઈને આવતો રહેવાનો હોય તમારે તો કેવું છે ને તને ના ખબર પડે આમાં કોકને અહીંયા મેલ કાઢવાનો કોકને અહીંયા મેલ કાઢવાનો પછી તમારા બાપુલી તમને ખબર છે છો ઈન શેઠિયો કેવો ખબર છે છેઠિયો છે લુગડા ધોન તો પાણી પાછું લેવરાવે એવો છે પૈસા હર પણ આ તો અવાડો તારા બાપને કડીઓ બીજો લાઈન હમું કરાવવું પડે નામ ના થાય ના તો કે છે અમારે કે ફૂટ્યા થઈ ગોતો એકદમ એટલે પણ જેટલું આ જેટલું મથો કે ઈ ગમે તે કરો આ તો બટા આ જડે એવું નથી તો પાપડું કોદાળી લીન ના આવડે તારો અડથલાવતી લાવે છે તે પણ લઈને જાવ ડાયરેક્ટ પથરા માં લાશે આપણે એટલે પાણી ના નહરે એ વાત પાછા ડાયા છે તે ડાયા દો ને ગંડા કોઈ થાય હા ખબર કઈ પડે નહીં પથરા જેમ લાઈન લાગ્યા હતા તાર દોડીએ કોણ તમે લાશા મે લાશા છે મેં નહીં લાગ્યા તો તે લાગ્યા છે માર તો ઘઉંમાંથી નેત ધકાવતી લાવી મને હારો વેડો નેદી મોટા પડતો ઠા ચા નેદ બાજુ હવે ખરે બફોરાનો ઈ પાસે તમાર દાદા હોય પેલા કહું નેદ અરે પણ ઘડીક કે છે આવવાના શું કોણ ઘડીક કે છે આમ અમારે ચેલી ઠકાણે થવાનું કે તમને રખડવાનો છે ઘણો છે ને નથી અમારે રખડવાનો હોય એટલે ફાડી અરે પણ ઘડીક કે અવાડા હમો કરો ઘડીક કે નેદ આવ ને અમારે ચેટલી ઠકાણે થવાનું તો ખબર પડતી નથી હારો અવાડા ના હમો કરે તો કાઈ ની આ ચહેરો છે ને મને આવતો ઉધી આખો પૂરો કરી દે એટલે ખાવા તારા બાપડી આવડો ચારો લાંબો થાય મારાથી પૂરો ઈ તો પૂરો થાશે એટલે ખાવાની થી હારો એટલે ફરા શરીર હારો હલાય મોર તો ગમસો ગામના તળાવે લુગડે ધોવાન બધું અહીંયા હું કડીયો લઈને આવીશ પણ હા દુધી નથી હલવા દેવાના પણ આટલો ચારો મારે એકલા નહીં નેદ આય ઈ ના દેખ ના દે ભૂષણ દર્શન યાદ એટલે ખબર પડે ને કે ચમનું કામ થાય છે ઘરનું મારા બેટાને તું તો જબરી છે લે આવું ચમ કરવા વળતી છે તમને ખબર પડે છે શેતરનો તો શેઢો આવે કે આટલે શેઢે દઈને વિહાનો ફળ ખા પણ કામ ઘરના કામનો તો શેઢો બધું આવે જ નહીં એટલે ખરા ખબર પડે તમને મારા બેટાની મારાની આ તો બૈરું છે શીખરે આફત મારો તો મારા હા માથાકૂટ કરતી હોય મારા તો માથાકૂટ માથી કંટાળી ગયો જીનો હવે પાછી ગયો મો શું કરો હવે આયન જો મારો હારું ઘરે બેઠો હમણાં હારું ખાશે અને મને કે આટલો ચહેરો નદી ના આવો તમે હું હવે આટલો બધો ચાર નદીનું લે હલકા આગળ નેદવાજી નાના બોલવાનું તો હોય તો લુગડો તો એ સ્ત્રી પાડોશી એમ પણ બોલાવા છે ને પાછા મોઢા પડીને દો ને દેરા પાછા રીહના પડે બળી જાશે ને પાછા પૂછે તો રહીએ નથી કરતા એડા હવે નથી ને તું રોટલો ખાઈને ને કા ઉડાઈ જાશે પાછા ફૂલીન પોપટા દેવા છે આ છે પાછા એડા હવે હટા મારા અલે આવરો તો હું તો એટલી વાડ દોઈ રહ્યો તો આવરો તો ખાવા થઈ ગયો દાવાજા મારા પુત્રની ખાવા તો ખરી પણ આમ તો પાછી લઈ આવું છે પાછી એટલે ખાવા તો ખાઈ જવું પડે લાખા જીવનમાં હાલ પાછો ભૂકા કાઢી લાખા બેટા જીવન બડાયા પર જમલા ટુકો પાડ્યો તઈ તો વઢવાનું તો હોય પણ ખાલી ખોટો કઈ એમ ના ભૂસે રાખવાના હોય પાછા કઈ તમને તો તો અમને ખબર છે તમારી પાસે બતીએ હા તે વાત છે હાથી વાત છે પાછા ના બોલાવ હાથી સમોસા પકોડી ના લાગે અમારો દોડો થાય એટલે બોલાવ તો પડે ને આ